આજે અષાઢ સુદ સાતમ એટલે કે 2 જુલાઈના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસની સુરતમાં ઉજવણી કરાઈ હતી. તો કુરુક્ષેત્ર ધામ સૂર્યોદય ઘાટ પર તાપી માતાને 1100 મીટરની ચુંદડી અર્પણ કરાઈ. સુરતમાં દર વર્ષે તાપી માતાના પ્રાગટ્ય દિવસે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે અષાઢ સુદ સાતમ 2 જુલાઈ બુધવારના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી. સુરતમાં તાપીના પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ કુરુક્ષેત્ર ધામ સૂર્યોદય ઘાટ ઉપર ઉજવણી કરાઈ. તો કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા 1100 મીટરની ચુંદડી તાપી માતાને અર્પણ કરાઈ હતી. મોટી સંખ્યામાં ભક્તોએ તાપી માતાની પૂજા કરી હતી. અને શું કાર્યક્રમ રાખ્યો? કમલેશ સેલર, કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી. આજ રોજ પૂજ્ય મોતા સૂર્યોદય ઘાટ ઉપર મા તાપીનો પ્રાગટ્ય દિન જન્મોત્સવની ખૂબ જ રંગેચંગે પૂજા અર્ચના અને ચુંદડી અર્પણ કરવા સાથેનો કાર્યક્રમ સંપન્ન થયો છે. સંત શ્રી સંતરામ બાપુ, કથાકાર ભગત બાપુ, તુલસીદાસજી મહારાજ, સ્થાયી સમિતિ પૂર્વ ચેરમેન શ્રી અનિલભાઈ કાંડે, જાંગીપુરાના પીઆઈ શ્રી, કોર્પોરેટર કુણાલ સેલર, માજી કોર્પોરેટરશ્રીઓ અને અમારા ગાયત્રી મંડળ વગેરે મહિલા મંડળના બહેનો અને જે ગણેશભાઈ રાણા છે ભજન મંડળના, એમની રમઝટ સાથે ખૂબ ભક્તિગાવ થશે. આજે જે નર્મદા પરિક્રમાના અમારા ભૂદેવ છે વિપુલભાઈ વ્યાસ, તેમની પૂજા અર્ચના સાથે માતા આપીને પ્રાર્થના કરવામાં આવી છે, એમની આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ રૂંગટા પરિવારના સૌજન્યથી મળેલી ચુંદડી ને આ ભક્તિભાવ સાથે ગીતોની રમઝન સાથે એને માતા આપીને અર્પણ કરવામાં આવી છે. એમના આશીર્વચન માંગવામાં આવ્યા છે. પૂજા અર્ચના સાથે માતા આપીને એવી પ્રાર્થના કરી છે કે અમારા શહેરીજનો દક્ષિણ ગુજરાતની પ્રજાઓ પર સુખાકારી રહી, એમના આશીર્વચન મળી રહે, સમૃદ્ધિ મળી રહી એવી આ પ્રાર્થના સાથેનો જે હર હંમેશ કાર્યક્રમ થાય છે તે રીતે ટ્રસ્ટ પરિવારે ખૂબ જ સારી રીતે ભક્તિભાવ સાથે અને ખૂબ જ ઉમરગાથી સંપન્ન કર્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.